નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ મહેસાણા જિલ્લાનું છઠિયાળિયા ગામ, જ્યાં એક પ્રગતિશીલ ખેડૂત, જેને સ્ટાન્ડર્ડ ખેડૂત તરીકે અમે કહી શકીએ એવું ટ્રીટમેન્ટ કરી છે. બહુ સરસ દિવેલાનો પાક ઊભો છે. આપણી જોડે ખેડૂત છે વકીલ સાહેબ, એમના ભાગ્યા છે કે જે બહુ સારી મહેનત કરે છે અને ખેતીને સારી રીતે નિદર્શનથી ખેતી કરે છે. અહીંયા આ દિવેલા છે 7 નંબર. દિવેલાના પાક આટલા વિસ્તારની અંદર અમે કહીએ તો 1 નંબરનો પાક છે. અને આખા ખેતરની અંદર ફક્ત ને ફક્ત લાઇટ પ્રો યુઝ કરવામાં આવ્યું છે. અને પાયાની અંદર વિન6 કીટ કે જે કે એગ્રો મહેસાણાથી ખરીદેલ છે. વિન6 કીટ અને લાઇટ પ્રો. આગળ એક બીજું ખેતર પણ અમે જોયું કે જેમાં 10-15 વર્ષથી કોઈ પણ જાતના છાણિયા ખાતર કે કંઈ પૂરેલ નથી. તેમ છતાં પણ આપ જોઈ શકો છો કે આ પાક કેટલો સરસ એક સરખો, ઘણી બધી ફૂટો છે. અને આપણે એમના ખેડૂતના મુખેથી સાંભળશું. તો શું નામ તમારું? અમરસિંહ ઠાકોર અમરસિંહ, વાઘેલા અમરસિંહ. સરસ. અને તમે કેટલા ટાઈમથી લાઇટ પ્રોને ઓળખો છો? લાઇટ પ્રો અમે 4-5 વર્ષથી 4-5 વર્ષથી ઓળખો છો. કેવું છે લાઇટ પ્રોનું રિઝલ્ટ? સારું. તમે અહીંયા કયા કયા પાકમાં લાઇટ પ્રો વાપર્યું? રાયડામાં, પછી એરંડામાં. બરાબર. અને અત્યારે ઘઉંમાં પણ પણ ચાલુ હતું. ઘઉં એકદમ પીળા પડી ગયા હતા. પીળા પડી ગયા હતા, તે કાળા બ્લેક થઈ ગયા. કાળા થઈ ગયા છે. વકીલ સાહેબ છે એમ કે પઠાણ સાહેબ આપણી જોડે, કે જે 3-4 દિવસથી કે તમે આવો, તમે લાઇટ પ્રોનું રિઝલ્ટ જોવા આવો. આજે અમે મુલાકાતમાં આવ્યા છીએ સાથે. એમ કે સાહેબ, શું કેવું થાય છે તમારું લાઇટ પ્રો વિશે? લાઇટ પ્રો વિશે મારું એવું કેવું છે કે યુરિયા ખેતરમાં નખાય જ નહીં, ને લાઇટ પ્રો જે નાખ્યું છે એનો વિકાસ જોતો એમ લાગે છે કે આપણે ઘણા વર્ષો પછી નાખ્યું. એ આપણી મોટી ભૂલ છે. લાઇટ પ્રો વગર ખેતી કરાય જ નહીં, ને યુરિયા ખેતરમાં નખાય જ નહીં. એટલે દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી કે એરંડા, રાયડો, ઘઉં ત્રણેમાં મેં આ સાલ લાઇટ પ્રો વાપર્યું છે, જેનું રિઝલ્ટ ખૂબ જ સારું અને ઓછા ખર્ચાવાળું રહેલ છે. સરસ સરસ. અને પાયામાં તમે કીટ વાપરી હતી? કીટ વાપરી આ કીટ જ વાપરી હતી, ડીએપી નાખેલું નહીં. એટલે આ કીટનું પણ ઘણો મોટો ફાળો છે વિકાસના કામમાં. એટલે જે એરંડાનો વિકાસ થયો છે, કીટ ને લાઇટ પ્રોનો વિકાસના કારણે થયો છે. બરાબર. વિન6 કીટ જે મહેસાણામાં અમારા ડિસ્ટ્રીબ્યુટર છે જેકે એગ્રો સીડ્સમાંથી ખરીદી કરે છે અને સંતોષકારક એમનાથી ત્યાંથી ટ્રીટમેન્ટ મળે છે અને સંતોષકારક પ્રોડક્ટો પણ મળી જાય છે. આ અમે અંદર પાણી પીવડાવ્યું છે એટલે અંદર જઈ શકીએ એમ નથી, પણ બહુ ખૂબ જ ઓલું છે. વાઘેલા, તમે અમરસિંહ તમે એક કહેજો કે હમણાં એ કહેતા હતા કે ભૂંડ, આ દવાથી ભૂંડ કોદી એકતું નહીં, કોદી એકતું નથી. એટલે અમે જે આ બેનરમાં લખીને પણ આપીએ છીએ કે ભૂંડથી પણ તમારા પાકને નુકસાન થતું બચાવો. બરોબર. એટલે જ્યાં જ્યાં લાઇટ પ્રો વાપરી હોય એ ખેતરની અંદર ભૂંડ આવતું નથી. તો દરેક મિત્રોને, ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે આપના અમૂલ્ય પાક અને અમૂલ્ય ખેતીને એકવાર લાઇટ પ્રો અવશ્ય વાપરો. જય જવાન, જય કિસાન.